સુરેન્દ્રનગરમાં 1 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ કરવામાં આવી। ધાંગધ્રામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડીનો આરોપ છે। 1 કરોડ 35 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ। પ્રશાંત વાઘેલા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। ધીરજ પરમાર પાસે 1 કરોડ 35 લાખનું શેરબજારમાં રોકાણ કરાવ્યું। કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ધીરજભાઈ પરમારે ફરિયાદ નોંધાવેલ કે ધાંગધ્રા શહેરમાં રહેતા પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેન નાઓએ ધાંગધ્રા શહેરના રહીશો તેમજ પોતાની સાથે કુલ મળી અને 1 કરોડ 35 લાખ જેટલું છેતરપિંડી કરી છે। આ કામના આરોપીઓ જે પ્રશાંતભાઈ છે તેઓએ ધાંગધ્રા શહેરના રહીશોને શેર બજારની અંદર નાણાં રોકવાના બહાને અને દર માસે 15% જેટલું રિટર્ન આપવાના બહાને 1 કરોડ 35 લાખ રોકાવેલ અને છેલ્લા ઘણા સમયથી આ ફરિયાદ નોંધાયા બાદ તેઓ નાસ્તા ફરતા હતા અને ગઈકાલે ધાંગધ્રા સિટી પોલીસે આ કામના આરોપી પ્રશાંતભાઈને અટક કરેલ છે અને 5 દિવસના હાલ રિમાન્ડ ઉપર છે।